નમસ્કાર, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો હાલમાં ગુજરાતમાં કુલ 9,700 કરતાં વધારે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોની ભરતી પ્રક્રિયા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે. તો આજના વિડીયોમાં આપણે વિગતવાર જાણીશું કે કેટલી ટકાવારી ધોરણ 12થી લઈ અને ગ્રેજ્યુએશનમાં જે ટકાવારી છે તે ધરાવતા બહેનોએ આંગણવાડી કાર્યકરની ભરતીમાં ફોર્મ ભરવું જોઈએ. એટલે કે આંગણવાડી કાર્યકર બહેનોની જે ભરતી છે તેમાં ધોરણ 12થી લઈને ગ્રેજ્યુએશનમાં કેટલા ટકા હોય તેવા બહેનોને જે છે તે મિત્રો મેરિટમાં પ્રેફરન્સ આપવામાં આવશે. સાથે જ મિત્રો જે 100 ગુણ આપવામાં આવે છે તે 100 ગુણના અલગ અલગ જે ગુણભાર છે તે વિષય વાઇઝ મિત્રો કયા ધોરણના લઈ અને કેટલા માર્ક્સ આપવામાં આવે છે, કઈ રીતનું મિત્રો કાર્યકર બહેનો માટેનું મેરિટ બને છે, આ તમામ માહિતી આજે આપણે આજના વિડીયોમાં જાણીએ. તો વિડીયોના અંત સુધી બન્યા રહો. જો આપ અમારી ચેનલમાં પહેલી વાર વિડીયો જોતા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા ભરતીઓને લગતા ન્યૂઝ તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો આંગણવાડી જે ભરતી છે મિત્રો, ગુજરાતમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોની કુલ 9,000 કરતાં વધારે જગ્યાઓ પર હાલમાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે અને આગામી 30 ઓગસ્ટ 2025 સુધી મિત્રો ગુજરાતના અલગ અલગ 33 જિલ્લાઓ અને સાથે જ મિત્રો 8 મહાનગરપાલિકાઓ એમાં 41 જેટલા જે મિત્રો ગુજરાત રાજ્યના જે ICDS પ્રોજેક્ટ હેઠળ પ્રોજેક્ટ ચાલે છે તે પ્રોજેક્ટ્સમાં મિત્રો આ જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે. જેમાં મિત્રો આંગણવાડી કાર્યકર બહેનો જે છે તેમના માટે મિત્રો ધોરણ 12 પાસ લઘુત્તમ લાયકાત રાખવામાં આવી છે. તો આજના વિડીયોમાં આપણે આગળ જાણીએ કે ધોરણ 12 પાસ સિવાય કઈ રીતનું મેરિટ બને છે 100 માર્ક્સનું આંગણવાડી કાર્યકર બહેનોમાં. તો તેના માટે મિત્રો વર્ષ 2019માં ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા જે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોની જે ભરતી શિસ્ત વગેરેના નિયમો 25/11/2019ના રોજ બહાર પાડવામાં આવ્યા હતા. તે અંતર્ગત આંગણવાડી કાર્યકર બહેનોની જે માનદ સેવામાં પસંદગી માટે જે ગુણ પદ્ધતિ છે 100 માર્ક્સ, તેને અલગ અલગ જે છે તે મિત્રો વહેંચવામાં આવી છે 5 જેટલા અલગ અલગ કેટેગરીમાં. તો એ કઈ છે તો તેના વિશે જાણીએ. તો પહેલી કેટેગરી છે મિત્રો, જો આંગણવાડી કાર્યકર બહેનમાં મિત્રો કોઈ બહેન ભરતી ફોર્મ ભરવા માંગે છે તો આંગણવાડી કાર્યકર બનવા માટે સૌથી લઘુત્તમ લાયકાત છે મિત્રો ધોરણ 12 પાસ અથવા તો ધોરણ 10 પછીના AICTE માન્યતા પ્રાપ્ત કોઈ પણ ઓછામાં ઓછા 2 વર્ષના ડિપ્લોમા કોર્સ પાસની ટકાવારી જે છે તે ગણવામાં આવે છે, જેના 20 ગુણ ગણવામાં આવે છે. એટલે 20 ગુણ કઈ છે તો ધારો કે તમે ધોરણ 12માં તમારે 60 ટકા છે તો 60%ના 20% આપણે ગણવાના છે. એટલે 60 ગુણ્યા 20 કરી ભાગ્યા તમે 100 કરશો એટલે તમને 12 માર્ક્સ તેમાંથી મળશે. એટલે કે જે બહેનોને ધોરણ 12માં 60, 70 જે પ્રમાણે હોય તે પ્રમાણે તમારે 20 ગુણની ટકાવારી કાઢવાની છે. એટલે કે 100 ગુણ હોય તમારે ધોરણ 10માં 100% હોય તો 20 માર્ક્સ, તો તમારા જે ટકા છે તે પ્રમાણે કેટલા એ પ્રમાણે ચોકડી ગુણાકાર કરશો એટલે તમને જે 20 માર્ક્સ છે તેમાંથી કેટલા માર્ક્સ મળશે તે ખબર પડી જશે. આપણે ઉદાહરણ તરીકે ગણીએ તો કોઈ બહેનને ધોરણ 12માં 60% હોય તો 60 ગુણ્યા 100 ભાગ્યા 20 કરો તો તમને મિત્રો જે છે તે જવાબ બહેનો જે છે તે મિત્રો 12 ગુણ મળશે. બીજું છે મિત્રો ધોરણ 12 પછીનો ઓછામાં ઓછો 2 વર્ષનો કોઈ પણ ડિપ્લોમા કોર્સ અથવા સ્નાતક કોર્સ પાસની ટકાવારી. એટલે ધારો કે તમે ધોરણ 12 પછી PTC કર્યું હોય અથવા તો તમે ગ્રેજ્યુએશન કર્યું હોય BA, BCom, BSc, તો તેની જે ટકાવારી છે તેના 30 ગુણ. એટલે કે ધોરણ 10 પછી તમે જો ડિપ્લોમા અથવા PTC અથવા તો સ્નાતક કોર્સમાં તમે મિત્રો 60% તેમાં પણ મેળવ્યા છે તો તેના જે ગુણ્યા 30 ગુણ ગણીશું તો 60% પ્રમાણના 30% પ્રમાણે તમે ગણશો તો તમને 18 માર્ક્સ મળશે. એટલે જે બહેનોએ ધોરણ 12 પછી ડિપ્લોમા, PTC અથવા તો ગ્રેજ્યુએશન કર્યું હોય તેમને 30% જે માર્ક્સ મેળવ્યા હશે, ગુણ મેળવ્યા હશે, એટલે કે ધોરણ સ્નાતકમાં અથવા તો PTCમાં જે ટકા હશે તેના 30% ગણવાના. ત્રીજું છે મિત્રો અનુસ્નાતક કોર્સ પાસની ટકાવારી. એટલે કે કોઈ માસ્ટર કોર્સ કર્યો હોય જેમ કે MBA, MA, MSc, BCom અથવા કોઈ પણ માસ્ટર કોર્સ કર્યો હોય તો તેના પણ 30 માર્ક્સ આપવામાં આવે છે. તો મિત્રો બહેનો જે છે તે મિત્રો 30 માર્ક્સ, ધારો કે તમે MA કર્યું છે અને MAમાં તમારે 60% છે તેના પણ તમને 30% પ્રમાણે 18 માર્ક્સ મળશે. કોઈ અનામત સંવર્ગ એટલે કે SC, ST, SC, BC એટલે કે OBC અને EWS બહેનો હોય તો તેમને 10 માર્ક્સ પૂરેપૂરા આપવામાં આવે છે. અને જો કોઈ બહેન વિધવા હોય તો મિત્રો વિધવાના 10 માર્ક્સ મળે છે. આમ કુલ મિત્રો 100 માર્ક્સના જે છે તે આંગણવાડી કાર્યકર બહેનોનું આ માનદ વેતન માટેની જે મિત્રો ભરતી છે તેમાં 100 ગુણ બનતા હોય છે. તો આપણે ઉપર ગણિત તે પ્રમાણે ધોરણ 12માં 60% હોય તો 12 માર્ક્સ એના, ધોરણ 12માં પછી એટલે કે ડિપ્લોમા PTCમાં તમારે 60% હોય તો તેના 18 એટલે 40, 30 માર્ક્સ. અનુસ્નાતકમાં પણ તમને 60% હોય તો તેના પણ 18 માર્ક્સ એટલે 48 માર્ક્સ. જો તમે અનામત સંવર્ગમાં હોય તો 10 માર્ક્સ તમને તે મળે તો 58, અને જો તમે વિધવા હોય તો તમને 68 માર્ક્સ એટલે કે તમારું મેરિટ જે છે
તે મિત્રો 100માંથી 68 માર્ક્સ બને છે જો 5 કેટેગરીમાં તમે ફિટ બેસતા હોય તો. અધરવાઇઝ જો તમે અનામત સંવર્ગમાં ના આવતા હોય તો તમને 10 માર્ક્સ નહીં મળે, વિધવા ના હોય તો તમને 10 માર્ક્સ નહીં મળે. અને જનરલ કેટેગરીના જે બહેનો છે તેમને મિત્રો ઉપરના 3 મુદ્દાઓ જે છે ધોરણ 12 પાસ પછીનો ડિપ્લોમાનો 2 વર્ષનો કોર્સના ટકાવારી, 12મા ધોરણ પછીનો પીટીસી અથવા તો ગ્રેજ્યુએશનનો જે ટકાવારી છે તે અને અનુસ્નાતક, આમ કુલ મિત્રો 80 માર્ક્સમાંથી તમને જે છે તે માર્ક્સ મળશે. આ જે છે તે મિત્રો બહેનો જે આંગણવાડી કાર્યકર માટે જે બહેનો મિત્રો એપ્લાય કરી રહ્યા છે તેમના માટે. એટલે હું માનું ત્યાં સુધી જે બહેનોને ધોરણ 12માં 60%, ગ્રેજ્યુએશનમાં પણ 60% અને અનુસ્નાતક કરેલું હોય તેવા બહેનોએ મિત્રો ખાસ ફોર્મ ભરવું જોઈએ. અને તેવા બહેનો જ મિત્રો જે છે તે મિત્રો ટકાવારીમાં આગળ લાગતા હોય છે અને તેમનો નંબર લાગતા હોય છે. ગત વર્ષની ભરતીઓમાં લગભગ બધી જગ્યાએ મિત્રો કાર્યકર બહેનોનું જે મેરિટ છે તે 55થી લઈને 60 વચ્ચે રહ્યું હતું. એટલે તમે પણ મિત્રો આપણે જે વાત કરી એ પ્રમાણે તમારો જે માર્ક્સ છે, ગુણભાર છે તે ચેક કરી અને તમારે પણ 55-60 થતા હોય ઓવરઓલ 100માંથી તો તમારે મિત્રો ફોર્મ ભરી દેવું જોઈએ. તો આ માહિતી હતી આંગણવાડી કાર્યકર બહેનોની. હવે આપણે આગળ એક બીજો વિડીયો બનાવીશું જેમાં તેડાગર બહેનોની જે મિત્રો માનદ સેવા છે તેના માટે જે ગુણભાર છે અને કઈ રીતે મિત્રો 100 માર્કનું મેરિટ ગણવામાં આવે છે તેના લઈને ચર્ચા કરીશું. જય હિન્દ, અસ્તુ.